હેલો ગાઈસ, કેમ છો બધા? મજામાં જ છું. રેખા આજે અમારે મેથીની ભાજી કાપે છે, એને કાપતા નહીં આવડતું. તને આવડે છે કાપતા? હે નથી આવડતું? તો હું કા લઈને બેઠી? જો મેથીની ભાજી કાપે છે. શું કરવાની? ભાજી બનાવવાની? ભાજીને રોટલી. રોટલા નથી બાજરાના? નથી ભાવતા? તો રોટલી ભાવે? બરોબર. જો મિત્રો, અત્યારે ઠંડીની સિઝન છે અને મેથીની ભાજી બહુ સરસ લાગે. જો ખાવામાં બહુ થોડીક કડવી લાગે પણ સારી લાગે મિત્રો. અંદર કંઈક નાખવાની કે પછી આમથી જ? શાના દાણા? તુવરના દાણા નાખવાની? જો મિત્રો, રેખા તુવરના દાણા નાખીને બનાવવાની એમ કે લાગે તો થોડીક મજા આવશે. મને થોડીક ઓછી ભાવે છે, પણ હવે શું કરીએ, રાંધે એટલે ખાવું તો પડશે, બગાડે તો નહીં. એટલે મેથીની ભાજી અને તુવરના દાણા કંઈક બનાવવાના છે એવું છે. તો અત્યારે ક્યાંથી લાવી મેથીની ભાજી? ગામમાંથી વેચાતી? હા, તો ક્યાંથી? જુઓ મિત્રો, બોલતી નથી એવું છે મિત્રો. કાંઈ નહીં એવું છે. ભાણીને ત્યાંથી લાવી છે? બરાબર. છે કે નહીં એવું કાપે. આના તો ભજીયા બનાવે તોય સારા લાગે. હાજે ખાઈ લીધા? જો મિત્રો, હાજે ભજીયા ખાઈ લીધા એમ કહે છે, એટલે ભાજી ખાવાની. નકળી મેથી ને મેથી મેથી, બરાબર એવું છે. કારણ કે શિયાળો ચાલે છે, ઠંડીનું મોસમ છે, એટલે મેથીની ભાજી ને મેથીના ભજીયા ને એવું તેવું ખવાય, સારું લાગે. અમારે તો એ જ હાલે, મેથીની ભાજી પછી ભજીયા ક્યારેક બનાવે, ક્યારેક આમથી આમથી કાંઈક મૂળાની ભાજી, એ બધી ભાજી જ ખાય, બીજું કાંઈ ખાતી નહીં. બરાબર. બટાકા તો લગભગ 2 મહિના થઈ ગયા, બટાકા નહીં ખાતા. આ જ બધું ખાવાનું. બરાબર એવું છે મિત્રો. અમારે તો આવું છે અત્યારે વાડીએ, આવું નવું બધું બનાવ્યા કરે, પછી ખાવામાં બહુ તકલીફ પડે છે. હવે હું ખાવું ને હું નહીં તે બધું અઘરું છે. એટલે તમે કોમેન્ટ કરીને જણાવજો, ભાજી ખવાય કે નહીં. બરાબર, અમારે તો ખાઈ છે, અને તમે પણ ખાજો, ખવાય. બરાબર, ચાલો.